ગાંધીનગરમાં ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના ઉપક્રમે દેખાવ થયા. સત્યાગ્રહ છાવણી ખાતે રિલીઝ સ્વરૂપે દેખાવ કરવામાં આવ્યા. ચૂંટણી દરમિયાન આંગણવાડી બહેનોને સોંપાતી કામગીરી સામે વિરોધ થઈ રહ્યો છે. ઉંમરના બાદ વગર આંગણવાડી બહેનોને બઢતી આપવા સહિતના મુદ્દે દેખાવ કરવામાં આવ્યા. એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સોનલ, શું વિગત છે આ મુદ્દા પર? જી, આંગણવાડીનો જે સંઘ છે, ભારતીય આંગણવાડી જે સંઘ છે, તે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે અહીં ગાંધીનગર પહોંચ્યા છે. મહત્વપૂર્ણ છે કે તેમની જે પડતર માંગણીઓ છે તેના સંદર્ભે તેઓ આજે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે. કેમ કે આંગણવાડી બહેનો જે છે તેમને ચૂંટણી પંચ દરમિયાન અને ખાસ કરીને ચૂંટણી દરમિયાન જે કામગીરી સોંપવામાં આવે છે તેની સામે તેમનો વિરોધ છે. આ ઉપરાંત ગુજરાતની જે વડી અદાલત એટલે કે હાઈકોર્ટના ઉપક્રમે આંગણવાડી બહેનો છે તેમને કાયમી કરવાનો હુકમ ઘણા વખત પહેલા કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેનો અમલ હજુ સુધી સરકાર કરતી નથી તેવી પણ તેમની માગણી છે. આ ઉપરાંત ઉંમરના કોઈ પણ બાદ વગર આંગણવાડી બહેનોને પ્રમોશન આપવું જોઈએ, બઢતી આપવી જોઈએ તેવી પણ તેમની માગણી છે. અને જે વર્કર હેલ્પરની ખાલી જગ્યાઓ છે તે તાત્કાલિક ભરવી, આવી પણ તેમની માગણી છે. આ પ્રકારની અનેક એવી માગણીઓ છે તેમની કે જેને પૂરી કરવા માટે થઈને તેઓ લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા છે, પણ કોઈ ઉકેલ આવતો નથી. માટે આજે કહી શકાય કે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ અંતર્ગત જે સંલગ્ન છે આ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ, તેની આંગણવાડીની જે બહેનો છે તેઓ આજે અહીં રજૂઆત કરવા માટે પહોંચી છે. રેલી સ્વરૂપે તેઓ આજે સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે જે સભા આયોજિત કરી તેમના જે પ્રશ્નો છે તેને વાચા આપી હતી અને ત્યારબાદ જે આ સભાનું સમાપન છે તે થયું હતું. પણ મહત્વપૂર્ણ છે કે લાંબા સમયથી પડતર માંગણીઓ સંદર્ભે આજે જે આ બહેનો છે તેમણે વિરોધ પ્રદર્શન કરવા ગાંધીનગર સુધી આવવું પડ્યું છે. જી, ધન્યવાદ જાણકારી બદલ સોનલ.